નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાયરસનો કહેર વકર્યો છે। દાહોદ અને સાબરકાંઠામાં કુલ 11 કેસમાં 5 બાળકે મોત થતા જ જીવ ગુમાવ્યો છે। માલપુર અને મેઘરજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાયો। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના જિલ્લામાં તંત્ર સજ્જ બન્યું। વર્ષ 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ દેખાયા હતા। સેન્ડ ફ્લાય નામની માખી કાચા મકાનોમાં પેદા થાય છે। કાચા મકાનમાં રહેતા બાળકો આ જે રોગ છે તેનો ભોગ બને છે। વાલીઓને સતર્ક રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે। દરેક તાલુકામાં ડિસ્ટ્રિક્ટનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે। એમને જો આવા કાચા ઘરો હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો તો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ। એના લક્ષણોમાં કેવું છે કે તાવ આવો, બહુ જ ટેમ્પરેચર વધી જવું, ખેંચ આવી। પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે જે ડર પેદા કર્યો છે તેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર સાબદું બની અને કામગીરીમાં લાગ્યું છે। આપણે અત્યારે ઉપસ્થિત છે જિલ્લા આરોગ્ય કચેરી પર કે જ્યાં મિટિંગોનો દોર શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં તેમજ દાહોદમાં એમ કુલ 11 જેટલા કેસ ચાંદીપુરાના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે વહીવટીતંત્ર આજે મુદ્દો છે તે ગંભીરતાપૂર્વક લઈ અને કામગીરી કરી રહ્યું છે। ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર અરવલ્લી જિલ્લો આવેલો છે અને આ સંજોગોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે કામગીરી છે કરવામાં આવી રહી છે। ગ્રામીણ વિસ્તારમાં જે આરોગ્યની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જો અહીં કોઈ પોઝિટિવ કેસ મળી આવે છે તો તેને નજીકની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવશે અને સંપૂર્ણ હાલ તકેદારી રાખવામાં આવી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વચ્ચે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થયા બાદ ધારાસભ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળ દર્દીઓની મુલાકાત લઈ તબીબો સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી। મહેનત કરીને સંપૂર્ણ સ્ટાફ આ રોગને કાબૂમાં લેશે અને વધુ એનો ફેલાવો ન થાય અને કોઈ બાળકોનું નવેસરથી ડેથ ન થાય એની પૂરી કાળજી સ્ટાફ લઈ રહ્યો છે અને લેશે। અને ખરેખર આવા જે રોગ છે એ રોગ માટે આપણે નાગરિકો તરીકે અથવા તો વાલીઓ તરીકે પણ આપણી જવાબદારી છે કે સ્વચ્છતા આપણે પૂરી જાળવીએ। ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એક્શનમાં આવ્યા છે। વીડી ઝાલા ધારાસભ્યને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે તમામ જે તકેદારીના ભાગરૂપે પગલાં લેવા જોઈતા હતા તે લેવામાં આવી રહ્યા છે અને જે પણ બાળકોની સ્થિતિ, જે પણ દર્દીઓની સ્થિતિ અત્યારે નાજુક છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। તંત્ર સતત નજર રાખી રહ્યું છે તેમના આરોગ્ય પર। ચાંદીપુરા વાયરસનો કહેર આ પહેલા 2024માં પણ જોવા મળ્યો હતો અને હવે 2026માં ફરી તેણે માથું ઊંચક્યું છે। સેન્ડ ફ્લાય નામના જે માખી હોય છે તેનાથી આ રોગ ફેલાય છે અને કાચા ઘરોમાં જે બાળકો રહેતા હોય છે તેમને સૌથી વધારે અસર જોવા મળે છે। એટલે જ અત્યારે આરોગ્ય વિભાગે એ તમામ જે કાચા મકાનો છે તેમનું માર્કિંગ શરૂ કર્યું છે જેથી એ બાળકો સુધી પહોંચી શકાય જ્યાં આ જે સેન્ડ ફ્લાય નામની માખી છે તે આ રોગ ફેલાવતી જોવા મળી છે। તબીબો સાથે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે। અન્ય બાળકો પણ આ ચાંદીપુરા વાયરસના કહેરને લઈને પીડિત ન બને તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ચાંદીપુરા વાયરસને સમજવાની કોશિશ કરીએ। ઘરની જે તિરાડો હોય છે તેમાં આ માખી ઈંડા મૂકે છે। 30 દિવસ પછી ખોરાક તરીકે વનસ્પતિ લે છે। દરેક માદા 30 થી 70 ઈંડા મૂકે છે। ઘણા ઈંડા વાતાવરણમાં નાશ પણ પામતા હોય છે પરંતુ ઘણા જે છે તે સર્વાઈવ કરી લેતા હોય છે। નર અને માદા ગીચ ઝાડીમાં વિકાસ થાય છે તેમનો। આ રીતે ચાંદીપુરા વાયરસનો વિકાસ થતો હોય છે અને તે બાદ તે ખાસ કરીને બાળકોને વધારે ટાર્ગેટ કરતી હોય છે। આ જે સેન્ડ ફ્લાય માખી હોય છે તે વધારે બાળકો ઉપર અસર કરે છે, તેમનામાં ચાંદીપુરા વાયરસ ફેલાવે છે। હજુ સુધી તેની જે નક્કર તેનું કારણ હજુ સ્પષ્ટ નથી પરંતુ
કયા કયા લક્ષણો હોય છે તેની જાણકારી પણ ન્યૂઝ 18 ગુજરાતી તમને આપી રહ્યું છે. અશક્તિ જેવું લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બાળકોને આ પ્રકારે અસર જોવા મળતી હોય છે. મોટા લોકો પણ જો ચપેટમાં આવે તો ઝાડા ઉલટી, પેટમાં દુખાવાની સમસ્યા થાય. 10 વર્ષથી નાના બાળકોમાં વધુ પ્રમાણમાં આ રોગ જોવા મળે છે. તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી, આ લક્ષણો પણ જોવા મળે તો તાત્કાલિક તબીબ પાસે જાઓ અને ત્યાં તમારા રોગની ચકાસણી કરાવો. આ છે ચાંદીપુરા વાયરસના લક્ષણો. ખૂબ તાવ આવવો, આંખો લાલ થઈ જવી, માથાનો દુખાવો, અશક્તિ મહેસૂસ થવી, આ એવા લક્ષણો છે. હવે આગળ વધીએ. જામનગર મહાનગરપાલિકામાં સત્તાપક્ષના કોર્પોરેટરોને પણ અધિકારીઓ નથી સાંભળતા તેવી ફરિયાદ ઉઠી છે. વોર્ડ નંબર 11ના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને લેખિત રજૂઆત કરી છે. સત્તાપક્ષના કોર્પોરેટરોની રજૂઆતોને પણ યોગ્ય પ્રતિસાદ નથી મળતો એવો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાએ મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. કોર્પોરેટરોની રજૂઆત જ સમયસર ન સાંભળવામાં આવે તો સામાન્ય નાગરિકના પ્રશ્નોનું શું થાય તે ચર્ચાનો વિષય બન્યો છે. એકને જગ્યાએ ઘણા વર્ષોથી અધિકારી ટકેલા પડ્યા છે ને એના આગળ તન વિભાગ છે. આપણે જઈ તો કે મારા આગળ તન ખાતા છે, મારે કેમ કામ કરવું, એકલો હું પહોંચી નથી શકતો. તો જે બીજા અધિકારી જે કામ કરે એવા હોય એની નિમણૂક કરો, અરસપરસ બદલી થાય, એનાથી જામનગરની જનતાના કામ થશે. ગાર્ડન શાખામાં 20 ફોન કર્યા હશે, ગાર્ડન શાખાવાળા સાહેબો ફોન ઉપાડતા નથી. વોટર વર્ક શાખા, લાઇટ શાખા ફોન ઉપાડે નહીં આપણા. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, આ તો કોર્પોરેટરો જ ફરિયાદી બની ગયા છે તો જનતા શું કરશે? બિલકુલ દીપા, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર મહાનગરપાલિકામાં આવે અધિકારી રાજ છે તેનાથી ખુદ સત્તા પક્ષના કોર્પોરેટરો છે તે પણ ત્રાસી ગયા છે. જે પ્રકારે હાલ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ તેમાં જામનગર મહાનગરપાલિકામાં 64માંથી 60 સીટનું જે શાસન છે તે ભાજપને મળ્યું છે અને ભાજપના સત્તા પક્ષના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે તેમને અધિકારીઓને ફોન કર્યા બાદ પોતાનું કામ ન થતા અંતે કંટાળી અને કમિશનર, મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓને પત્ર લખ્યો છે. જે પત્ર લખ્યો છે આ લેટર બોમ્બથી હાલ મહાનગરપાલિકામાં પણ ચર્ચા ઉઠી રહી છે. જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર પ્રકાશભાઈએ પણ એવા આક્ષેપ કર્યા છે કે જો અમારા ખુદ કોર્પોરેટરના કામ ન થતા હોય તો પ્રજાએ ક્યાં જવું. હાલ સત્તા પક્ષના કોર્પોરેટરે પોતાનું કામ નથી થતું અને અધિકારીઓ એકબીજા ઉપર જે પ્રકારે ફોન કરી અને ફેંકાફેંકી કરે છે તેને લઈને હાલ મહાનગરપાલિકામાં પણ આ વિષય છે તે ગરમાયો છે. તો બીજી બાજુ કમિશનરને આ પત્ર લખાયો છે તો કમિશનર કયા પ્રકારના પગલા લે છે, કારણ કે જે કોર્પોરેટરો પાસે જે વિસ્તારના લોકોના કામ આવતા હોય, કામ ટલ્લે ચડ્યા છે તેને લઈને આ પ્રકારના પત્ર લખવા પડે તે પણ એક ગંભીર બાબત કહી શકાય. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર છે એ શું પગલા લેશે અને અધિકારીઓ કોર્પોરેટરનું ગણશે ક્યારે તે પણ એક મોટો પ્રશ્ન છે. દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે. મનપામાં સત્તાપક્ષના કોર્પોરેટરોએ એવો આરોપ મૂક્યો છે કે જામનગરમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. કોર્પોરેટરોનું અધિકારીઓ સાંભળતા નથી તો જનતાના પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે? અમદાવાદથી સમાચાર. શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. શાકભાજી 40 થી 80% સુધી મોંઘી બની. ભારે વરસાદથી સપ્લાય પર મોટી અસર. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભારે વરસાદના કારણે શાકભાજી મોંઘી બની. શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ટામેટા ₹80 કિલો, જ્યારે કોથમીર ₹250 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. રોજિંદા રસોડાનો ખર્ચ વધ્યો છે. ગ્રાહકો મુશ્કેલીમાં ફસાયા છે. અત્યાર શું ઇન્કમ બધાની ઓછી, શાક બધું મોંઘું થાય છે પણ ચાલે જ નહીં, જીવન જરૂરિયાતની વસ્તુ હોય એટલે મોંઘું છે શાક. હા, થોડું ઓછું લેવું પડે તમારે, ક્યાં પછી 4 શાક લેતા હોય તો 2 લેવા પડે, એવી રીતે આપણે એડજસ્ટ કરવું પડે. ચોમાસાના સમયમાં શાકભાજીના બગાડને કારણે શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ પણ શાકભાજી તમે જુઓ તો જે ₹80 કિલો શાકભાજી છે વેચાતું હતું તે અત્યારે 120થી લઈને 160 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. અત્યારે હું પાલડી વિસ્તારમાં છું, વેપારી સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. જે પ્રકારે શાકભાજીના ભાવ વધ્યા છે, કારણો અન્ય કયા જવાબદાર છે કે જેને કારણે આ ભાવ વધ્યા છે અને કયા કયા શાકભાજીના ભાવ વધ્યા છે? શાકભાજી ચોમાસા પાકનું તો હજી ચાલુ થયું નથી. ઉનાળુ પાકના શાક બધા પૂરા થઈ ગયા છે. ચોમાસું પાકના નવા શાક આવશે એટલે અત્યારે ભાવ ઉતરશે. અત્યારે ટીંડોળામાં ભાવ વધી ગયા, દૂધીમાં વધી ગયા,
કંકોડામાં વધી ગયા, વટાણામાં વધી ગયા, ફ્લાવરમાં વધી ગયા, દેશી કાકડીમાં ભાવ વધી ગયા છે. જ્યાં સૌરાષ્ટ્રના શાક આવે છે ત્યાં વરસાદના હિસાબે બધા ખરાબ થઈ ગયા છે શાક, એટલે ત્યાંથી કોઈ શાક અત્યારે આવતા છે નહીં. એના હિસાબે શાકની અછત છે, તો એના હિસાબે ભાવ વધી ગયા છે. આ શું ફણસી, કેપ્સિકમ, ફ્લાવર એ બધું, ખીરા કાકડી એ બધું બહારગામનું જ આવે છે, નાસિક બાજુ, બોમ્બે બાજુથી જ આવે છે. તો ત્યાં વરસાદના કારણે અત્યારે અછત છે, અને વરસાદમાં આ બધું વસ્તુ પલળી જાય તો ખરાબ થઈ જાય, તો આવવાની અછત છે, એના હિસાબે એમાં થોડા ભાવ વધારે છે. બિલકુલ. તો મહારાષ્ટ્ર તરફથી ખાસ કરીને ડુંગળી આવતી હોય છે, નાસિકથી ડુંગળી આવતી હોય છે, એટલે જે પ્રકારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો તો તેની અસર પણ હાલ જોવા મળી રહી છે. માત્ર ડુંગળીમાં નહીં પરંતુ દરેક શાકભાજીની અંદર અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર તરફની વાત કરીએ તો સૌરાષ્ટ્ર તરફથી જે શાકભાજી અમદાવાદ આવતા હોય છે તો તેની પણ અછત સર્જાઈ છે, અને તેને કારણે ભાવ વધારો હોવાનું વેપારીનું માનવું છે. જો કે ચોમાસું પાક જ્યારે બરોબર શરૂ થશે ત્યારે આ ભાવ વધારો છે તે ઘટી જશે તેવું પણ વેપારીનું કહેવું છે. અને પરંતુ હાલ પૂરતું તો જે ગ્રાહકો છે તેમણે ભોગવવાનો વારો આવશે, કારણ કે બજેટ ઉપર મોટી અસર છે શાકભાજીના ભાવને કારણે પડી શકે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદી ટ્રફ ગુજરાત સુધી આવીને અટકી જતા અને અરબ સાગર નિષ્ક્રિય રહેવાના કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદની ખેંચ જોવા મળી છે. હવામાં પૂરતો ભેજ ન હોવા અને પવનની દિશા સાનુકૂળ ન હોવાના કારણે, સાનુકૂળ ન મળવાના કારણે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં ધાર્યા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો. અને હું પ્રોપર દ્વારકાની વાત કરું, દ્વારકામાં વરસાદ ઓછો પડવાનું મૂળ કારણ, સૌથી પહેલું કારણ એ છે કે આ વખતે ટ્રફ બન્યો હતો. જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થયું હતું એ લો પ્રેશર મધ્ય ભારત થઈને મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયું હતું. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ સારો પડ્યો, એની સામે સૌરાષ્ટ્રમાં દ્વારકાના જિલ્લામાં વરસાદ પડ્યો નથી. હવે બીજી વાત કરીએ કે દ્વારકામાં આ સ્થિતિ, સૌરાષ્ટ્રમાં સ્થિતિ થવાનું પાછળનું બીજું કારણ એ પણ છે કે દર વખતે આરબ સમુદ્ર સક્રિય થાય છે. આ વખતે આરબ સમુદ્ર સક્રિય થયો ન હતો, એના કારણે આખી હવામાનની જે અસર છે, એટલે એમાં કેવા હવામાન આપણે કહેવાય કે પવનની દિશા, એનું ભેજનું પ્રમાણ અને જે મોન્સૂન ટ્રફ બનવું જોઈએ એ સૌરાષ્ટ્રના કાંઠા પર બન્યું ન હતું. એના કારણે આપણે સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ ઓછો જોવા મળ્યો છે. ત્રીજું કારણ એ બી કહી શકાય કે જે આ વખતે અલ નીનોની પેટર્ન છે, એ અલ નીનોની પેટર્નની અંદર આ એક બહુ મોટું રીઝન છે કે ક્યાં વરસાદ ધાર્યા કરતાં વધારે પડી જાય અને જ્યાં ધાર્યો તો બિલકુલ વરસાદ પડતો નથી. એનું રૂપાંતર આપણે જોયું કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં બહુ વધારે વરસાદ પડી ગયો હતો. વરસાદની ખેંચ વચ્ચે હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે રાહતના સમાચાર આપ્યા. કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થયો છે, પરંતુ બરાબર એક સપ્તાહ બાદ હવામાન પલટાશે. આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સાથે જ અરબી સમુદ્ર પણ જોર પકડશે. આ બંને સિસ્ટમ એકસાથે સક્રિય થતાં જ આગામી દિવસોમાં ગુજરાતભરમાં સાર્વત્રિક ધમાકેદાર વરસાદી ઇનિંગ શરૂ થશે. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે, એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે એટલે ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ મતલબ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. નાયબ મુખ્યમંત્રી આજે ફરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ભટારના આઝાદનગર અને આંબેડકરનગર વિસ્તારમાં મુલાકાત કરશે. પાણી ઓસરતા અસરગ્રસ્ત લોકોને રાહત મળી રહી છે. પૂરગ્રસ્ત પરિવારોને નાયબ મુખ્યમંત્રી સહાયનું વિતરણ કરશે. ખાડીપુરના પાણીથી સંપૂર્ણ ગરકાવ થયો હતો આંબેડકરનગર વિસ્તાર. પૂરના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા હતા. પાણી ઓસરતા વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનવા તરફ જઈ રહી છે. લોકોમાં રાહતની લાગણી. વાવથરાથી સમાચાર. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. રામપુરા એટા ચોકડી પાસે વિદેશી દારૂ ઝડપાયો. 14,59,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે કુલ 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 8 આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે. રામપુરા એટા ચોકડી પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. 14.59 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હોવાની જાણકારી. પોલીસે કુલ 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગીર સોમનાથના ખાપટ ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી. શાળાના શિક્ષક હરેશ ગોસ્વામી પર નિર્દોષ બાળકોને દારૂ લેવા મોકલવાનો ગંભીર આરોપ છે. શિક્ષક પોતે પણ નશાખોરી કરતો હોવાના આરોપો છે.
એક વિદ્યાર્થી દારૂ લઈને શાળામાં આવતો હતો ત્યારે આચાર્યની નજર પડી ગઈ અને સમગ્ર ભાંડો ફૂટ્યો. સમગ્ર મામલે વિદ્યાર્થીએ ચોંકાવનારો ખુલાસો કર્યો. શિક્ષકે 500 રૂપિયા આપી મંગાવ્યો હતો દારૂ. આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. પોલીસે શિક્ષકના ક્લાસરૂમની તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી, જે કબજે કરાઈ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના, જેમાં નશેડી શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી દારૂ મંગાવતો હતો. એક વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મળતા જ આચાર્યએ તેને પૂછ્યું કે આખરે આ શું છે, તો બાળકે જવાબ આપ્યો કે શિક્ષકે મારી પાસેથી દારૂ મંગાવ્યો છે, મને 500 રૂપિયા આપ્યા હતા દારૂ લઈ આવવા માટે. જે બાદ આખા ઘટનાક્રમનો ભાંડો ફૂટ્યો છે. આ વિદ્યાર્થીઓ શાળાએ કેમ જતા હોય છે? શિક્ષણ ગ્રહણ કરવા માટે. તેમને કે તેમના વાલીઓને એ ખબર નથી કે જે અહીં શિક્ષક ભણાવવા માટે આવે છે તે પોતાની માટે દારૂ મંગાવશે. વિદ્યાર્થી દારૂ લઈને પહોંચતા જ મામલો ખુલ્યો. સીસીટીવી સામે આવતા જ પંથકમાં હડકંપ મચ્યો છે. હવે આ શિક્ષક સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આ પહેલા પણ આ જે શિક્ષક છે તે નશાખોરી કરતા પકડાયો હોવાનો આરોપ છે. સંબંધિત દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, એક વિદ્યાર્થી પાસેથી દારૂ મળી આવ્યો છે, કોણે મંગાવ્યો? આજે બિલકુલ આ જે ઘટના છે તે ઉના તાલુકાના ખાપટ ગામના પ્રાથમિક શાળાની છે કે જે શાળાની અંદર વિદ્યાર્થી પાસે એક શિક્ષક દ્વારા છે તે દારૂની બોટલ મંગાવી હતી અને ત્યારબાદ આ જે સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આચાર્યના ધ્યાને આ બાબત આવી હતી અને આચાર્ય દ્વારા બાળકને પૂછપરછ કરતા સમગ્ર હકીકત બાળકે જણાવી હતી. જોકે બાળકે ન્યૂઝ 18 સાથે અને વાતચીત કરી અને બાળકે પોતે પણ જણાવ્યું હતું કે આ જે શિક્ષક છે તેમના દ્વારા અવારનવાર આ બાળક પાસેથી તે જ ગામની અંદરથી એટલે કે ખાપટ ગામની અંદરથી દારૂ મંગાવવામાં આવતો હતો અને અવારનવાર દારૂ પીને પણ શિક્ષક પોતે નશાની હાલતમાં બાળકોને છે તે અભ્યાસ કરાવતો હતો. જોકે આ સમગ્ર મામલાને લઈ હાલ ગામના સરપંચ અને આચાર્ય દ્વારા ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી દિનેશ, બે પ્રશ્ન છે અહીં કે કાર્યવાહી કરવામાં આવી અને આ જે બાળક છે ખાપટ ગામમાં કોની પાસેથી દારૂ લેવા જતો હતો તેની સામે પણ કાર્યવાહી જરૂરી છે. આજે બિલકુલ ચોક્કસથી જે પ્રમાણે ગામની અંદર એક નાના બાળકને જ્યારે બુટલેગરો છે તે દારૂ આપતા હોય છે ત્યારે અહીં ગંભીર સવાલ એ પણ ઉભો થાય છે કે ગામની અંદર બેફામ દારૂ વેચાતો હશે તેના જ કારણે આ બાળક છે તેમને દારૂ મળી આવ્યો છે. જોકે કહી શકાય કે દારૂ વેચનાર જે બુટલેગર છે તે પણ આમાં સૌથી મોટો ગુનેગાર કહી શકાય, કારણ કે બાળકને આ પ્રકારે દારૂ આપવો એ પણ ગાંધીજીના ગુજરાતમાં કે જ્યાં દારૂબંધી છે અને આ દારૂબંધીના લીરે લીલા છે તે પણ આ ગામની અંદર ઉડ્યા છે. જી આભાર દિનેશ જાણકારી આપવા માટે. ગીર સોમનાથમાં ખરેખર આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જે શિક્ષકને આપણે ભવિષ્યના ઘડતર માનતા હોઈએ છીએ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેમના હાથમાં સુરક્ષિત હોવાનું માનતા હોઈએ છીએ, તેની આવી કરતૂત. ગીર સોમનાથથી સમાચાર. ઉનામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો. ચાંચકવાડ રોડ પર આવેલ જોડિયા હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં કાર્યવાહી. મંદિર કમ્પાઉન્ડમાંથી ગાંજા સાથે મહિલાની ધરપકડ કરાઈ. મોબાઈલ ફોન સહિત ₹4,47,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. 8 કિલો 833 ગ્રામ ગાંજાના છોડ જપ્ત કરાયા છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. બનાસકાંઠાથી સમાચાર. ધાનેરાના વાલેર પાસે ડમ્પરમાં આગ લાગી. ડમ્પરમાં આગ લાગતા નેશનલ હાઈવે 168 પર અફરાતફરીનો માહોલ સર્જાયો. ડામર ભરેલ ડમ્પરમાં અચાનક આગ લાગી હતી, જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડમ્પરમાં જે ભડભડ આગ લાગી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. ધાનેરાના વાલેર પાસે આ ડમ્પરમાં આગ લાગી. ડામર ભરેલો આ ડમ્પર જે ભડભડ સળગવા લાગ્યો. અમદાવાદમાં યોજાનાર 159મી રથયાત્રાની તૈયારીઓ તેજ થઈ છે, જેને લઈ મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સહિત એએમસી પદાધિકારીઓ રૂટનું નિરીક્ષણ શરૂ કર્યું. રસ્તા, બેરિકેડિંગ, સફાઈ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા લેવાઈ રહી છે. રથયાત્રા પહેલા રૂટ પરની તમામ વ્યવસ્થાઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે. રથયાત્રા રૂટ પર અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી ખામીઓ દૂર કરવા સૂચનાઓ આપી. તેમાં જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું અને મધ્ય ઝોનના ભયજનક મકાનો અંગે પણ જાણકારી લેવામાં આવી. નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ માટેનું
નિરીક્ષણ હોય છે અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય માન્ય કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અમે જ્યારે મંદિરથી જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોસાળ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છે ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સમાં પહેલાંથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનો મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે તે પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો મેયર હિતેશ બારોટ કે જેઓ ખાસ કરીને રૂટનું નિરીક્ષણ માટે ટીમ સાથે પહોંચ્યા છે. અહીં કહી શકાય કે પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ તેઓ ઉપસ્થિત છે, ડેપ્યુટી મેયર છે તેઓ પણ ઉપસ્થિત છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્રકારે ખાસ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરથી ખાસ કરીને અત્યારે ખાડિયા ટીમ પહોંચ્યું છે અને ખાડિયાથી પણ આગળ સરસપુરમાં વિશેષ પ્રકારે જે સૂચનો છે એ સૂચનોને આવકાર આપવામાં આવશે અને તે પ્રકારે કામગીરી કરવામાં આવશે. નાથની નગરચર્યામાં મોટી સંખ્યાની અંદર લોકો જોડાતા હોય છે, અનેક શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. કોઈ પણ પ્રકારની અવગત ના પડે તે માટે ખાસ કરીને અહીં વિશેષ પ્રકારે ધ્યાન રાખવામાં આવશે. તેને લઈને સજેશન્સ પણ આ રૂટ નિરીક્ષણ દરમિયાન છે મેયર દ્વારા અધિકારીઓને આપવામાં આવશે. ત્યાર પછી સરદાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેને લઈ તમામ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે પોલીસ પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ સજ્જ બની છે. આ વખતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી રથયાત્રાના તમામ પાસાઓ પર બાજ નજર રાખી શકાય. 2200થી વધારે સંખ્યામાં આપણે પબ્લિક ભાગીદારીથી કેમેરો લગાવવામાં આવેલો હતો, જેથી તમામ રૂટ ઉપર આપ જોઈ શકો છો કે દરેક દુકાન ઉપર, દરેક 4 રસ્તા ઉપર, મકાન ઉપર CCTV લગાવેલા છે. તે સાથે આ વખતે આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે, જે અગાઉની રથયાત્રામાં હાથી સંબંધિત ઇસ્યુ આવ્યું હતું એમાં પણ આપણે તકનીકી શોધખોળ ચાલુ છે અને અમુક જે સ્ટાર્ટઅપ છે એમના દ્વારા સોલ્યુશન્સ પણ આપવામાં આવેલા છે, જે આપણે આ વખત ઉપયોગ કરવામાં આવશે. આ વખતે રથયાત્રાના સમગ્ર રૂટ પર 2200થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર રૂટ પર બાજ નજર રાખી શકાય. ઉપરાંત ગજરાજો પર પણ જીપીએસની મદદથી ટ્રેક કરી નજર રાખવામાં આવશે, જેથી કરી તેમની તમામ મૂવમેન્ટ પર કંટ્રોલ રૂમથી સીધી નજર રાખી શકાય. 3D મેપિંગ દ્વારા કયા વિસ્તારમાં વધુ દર્શનાર્થીઓ છે અને કઈ જગ્યાએ રૂટ ખાલી છે તે તમામ વસ્તુ પર નજર રાખવામાં આવશે. 3D મેપિંગ અને સુરક્ષા માટે 50 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે. વધુમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમની સાથે મોબાઈલ કંટ્રોલ વાન પણ બનાવવામાં આવી છે, જેની મદદથી રથયાત્રાના રૂટના નજીકમાં રહીને જ તમામ ગતિવિધિ પર નજર રાખી શકાશે. મેપિંગ હોય અને ક્રાઉડના હીટ ડેન્સિટી મુજબ દેખાતી હોય અમુક કેમેરા એનાલિટિક્સનો ભાગરૂપે એ કંટ્રોલમાંથી મોનિટર થાય છે. એ હંગામી એક મિની કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવે છે અને અગાઉના જે અનુભવો હતા અને જે પડકારો હતા એમાંથી આપણે શીખીને આ વખતે મોબાઈલ કંટ્રોલ જે વેન છે એમના પણ સ્પેશિયલ ઇન્ટરનેટથી અને ફૂટેજથી લેસ કરીને એમના ઉપર એનાલિટિક્સ રન કરવામાં આવશે. આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, તેની તૈયારીઓનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. આ માટે પોલીસ પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ જોવા મળી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, જેને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરેથી મોસાળ સરસપુર સુધી એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. તો આ અમે બધા આપના થ્રુ બધાને અપીલ કરીએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ એકદમ એલર્ટ છે, કટિબદ્ધ છે અને આપ કોઈ પણ પ્રકારના અફવા ઉપર યા રૂમર ઉપર યા બાતોમાં યા આ પ્રકારની કોઈ ચીજો પર વિશ્વાસ નહીં રાખો. અમે આપના સાથે છીએ અને આપ અમારે સાથે છો તો બંને લોકો મળીને ભગવાન જગન્નાથજીના યાત્રા ખૂબ સારી રીતે પસાર કરે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આપ દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે રથયાત્રાના રૂટ પર નીકળ્યા છે અને ખાસ કરીને જે લોકોને મળી રહ્યા છે તમામ પ્રયત્નો છે પોલીસના. આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને આજે એક એકતા યાત્રાનું આયોજન કર્યું છે, લોકોને શું સંદેશો આપવા માંગો છો અને શહેર પોલીસની કેવી તૈયારીઓ છે? 16 તારીખ ભગવાન જગન્નાથજીના રથયાત્રા અનુસંધાને આજે કોમી એકતા એક અમે ફૂડ પેટ્રોલિંગ બી કરીએ છીએ, યાત્રા તરીકે બી છે અને સાથોસાથ લોકોના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી છે જો હે અને લોકોમાં વિશ્વાસ રહે. पुलिस साथे છે जो है મંદિરના પૂરી વ્યવસ્થા જો કમિટી છે મહેન્દ્રશ્રી અને તમામ લોકોને ખૂબ જ સહકાર આપે છે. લોકો જો મારા એટલે જ છે કે પોલીસ કોઈ પણ સૂચના આપે તો સૂચનાના પાલન કરજો, કારણ કે આ સૂચના આપના સુરક્ષા સલામતી માટે છે. જો જે અન્ય અધિકારીઓ છે તે તમામ લોકો છે હાલ અહીં રથયાત્રાના રૂટ ઉપર એટલે કે ભગવાન જગન્નાથજીના મંદિરથી સરસપુર સુધી જે ખાસ કરીને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી હોય, અટકાયતી પગલાં હોય, તમામ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.